ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમના સતત પાણીની આવક વધી રહી છે। ઉકાઈ ડેમમાં ભારે વરસાદને પગલે પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ઉકાઈ ડેમમાં ભારે વરસાદને પગલે સતત પાણીની આવક વધી રહી છે। હાલ ડેમમાં પાણીની આવક 2,47,363 ક્યુસેક તમને જોવા મળી રહી છે। તમને ફરીથી જણાવી દઈએ કે હાલ ડેમમાં પાણીની આવક 2,47,363 ક્યુસેક જોવા મળી રહી છે। ત્યારે ડેમમાંથી પાણીની જાવક પણ 2,47,363 ક્યુસેક જોવા મળી રહી છે। ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે। નદી કિનારના ગામોને એલર્ટ કરવામાં આવે છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ડેમની સપાટીનું જળસ્તર વધી રહ્યું છે। ભારે વરસાદને કારણે નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે। મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 9.5 ઇંચ વરસાદ નોંધાયો છે। જી હા, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 9.5 ઇંચ વરસાદ નોંધાયો છે। નરોડામાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ નોંધાયો છે। દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે નરોડામાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ નોંધાયો છે। મણિનગરમાં પણ 13 ઇંચ વરસાદ નોંધાયો છે। ઉસ્માનપુરામાં પણ 11 ઇંચ વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહીને પગલે તમને જણાવી દઈએ કે વાસણા બેરેજ 128.5 ફૂટ લેવલ પર આવેલ છે। વાસણા બેરેજના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે। આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો।